આજરોજ સવારે 7 વાગ્યાથી મહેસાણામાં ઉત્તરાયણનો રંગ જામ્યો. રંગબેરંગી પતંગોથી આકાશ રંગીન બન્યું. વહેલી સવારથી જ ઠંડી બાદ આકાશમાં પતંગોની છવાયું હતું, જ્યાં ઊંધિયા અને જલેબીની પણ મહેફિલ જામી હતી. મહેસાણાની અંદર ઊંધિયા જલેબીની મહેફિલ જામી. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે જે ઉત્તરાયણ પર્વ નિમિત્તે જે ઊંધિયું અને જલેબીનો જે મહિમા હોય છે, જે લોકો ઊંધિયું અને જલેબી ખાઈને ઉત્તરાયણની જે પર્વની ઉજવણી કરતા હોય છે, તો આ તમે દ્રશ્યો જોવા માંગો છો કે જે ઊંધિયું અને જલેબીની જે લાઈનો લાગી છે, જે સવારથી જ જે લાઈનો લાગી હોય છે, સ્પેશિયલ ઊંધિયું અને જલેબીનું મહેસાણાનું જે ફેમસ હોય છે, જે ઊંધિયું અને જલેબી માટે. તો અત્યારે આપણા જોડે પણ જે ઊંધિયું જલેબી જે લેવા આવ્યા છે એમના સાથે વાત કરીશું. શું નામ આપનું? ચૌધરી જ્યોતાભાઈ પ્રતાપભાઈ, મણિધર પાર્ક માંથી હું આજે ઉત્તરાયણના પર્વનું ઊંધિયું, ખમણ, જલેબી, સોનપાપડી, બધી અનેક વસ્તુ અહીંયા મળે તો અહીંયા મજા આવે ખાવાની, ઉત્તરાયણ કરવાની મજા આવે. આજે ઉત્તરાયણ નો પર્વ એવો કે કોઈને કોઈ કશું કહેવું પડતું નહીં, અને આ ઉત્તરાયણના પર્વની અંદર દરેક માણસો પોતાના મકાનની ઉપર ધાબામાં પતંગ ઉડાડે અને એ મજા કરે. એવી મહેસાણામાં મજા આવે. સુખડિયા મફતલાલ વિઠ્ઠલદાસ ના તેઓ એવું સરસ ઊંધિયું દરેક વસ્તુ જમવાની સારામાં સારી મળે છે. એટલે એક આનંદ નો પર્વ અમારો હિન્દુઓનો, એ મજા કરીએ છીએ. સરસ. એક ઊંધિયું ને જલેબી માટેનું જે સરસ એક જે મજા કરી છે. તમે જોઈ શકો છો કે જે લાંબી કતાર લાગી છે, ઊંધિયું અને જલેબીનું જે ફેમસ છે, જે અહીંનું કહેવા માંગે છે. અને સાથે સાથે તમે જુઓ છો કે નાના બાળકો અને સાથે પણ જે ઊંધિયાની મજા લેતા હોય છે. તમને અત્યારે પણ જે દુકાનના જે દ્રશ્યો બતાવીશ કે જે દુકાનની અંદર પણ જે ભીડ જામી છે, જે ઊંધિયું અને જલેબી માટે લોકો પર્વ મનાવે છે, ઊંધિયું અને જલેબી માટે. અને તમે પણ એમને સાથે કહેવા માંગે છે. અત્યારે આપણા જોડે એક બેન જોડાઈ ગયા છે. શું નામ બેન આપનું? પટેલ બિંદિયા. બિંદાબેન, કેવું મજા આવે છે કે જે ઉત્તરાયણ પર્વ નિમિત્તે જે ઊંધિયું અને જલેબીનું જે માહોલ હોય છે, કેવી મજા આવે છે? તમે શું લેવા આવ્યા હતા? અમે ઊંધિયું જલેબી લેવા આવ્યા હતા, પણ ઉત્તરાયણમાં ઊંધિયું જલેબી વગર ઉત્તરાયણ કહેવાય જ નહીં. ઊંધિયું જલેબી સિવાય ઉત્તરાયણ કહેવાય નહીં. બીજું શું કહેવા માંગશો? તમે પતંગ ચકાવ્યા હતા? હા હા, એટલે ચકાઈને જ આવ્યા. અચ્છા, પતંગ ચકાવીને જ આવ્યા છે. અત્યારે સાથે આપણે બીજા પણ દ્રશ્યો જો બતાવવા માંગીશ કે કહેવા માંગીએ છીએ કે જે ઊંધિયું અને જલેબી માટે જે ફેમસ હોય છે, અને સાથે સાથે જે લોકો ચીકી પણ ખાતા હોય છે, ચીકી સાથે નાની નાની વસ્તુઓ પણ, બીજી પણ અન્ય વસ્તુઓ પણ અત્યારે મળતી હોય છે. સાથે આપણા જોડે પણ એક બેન છે. શું નામ બેન આપનું? પ્રજાપતિ સાધનાબેન. સાધનાબેન, કેવું મજા કરી તમે? ઊંધિયું જલેબી અત્યારે તમે લેવા આવ્યા છો ઉત્તરાયણ પર્વ નિમિત્તે, તમે શું કહેવા માંગશો? ઉત્તરાયણ પર્વની બધાને શુભકામનાઓ. કારણ કે ગુજરાતીઓનો ભૈયા કેવું હોય કે ઊંધિયું જલેબી ના ખાઈએ તો ઉત્તરાયણ કહેવાય જ નહીં. ભલે આડે દિવસે ખાઈએ, પણ અત્યારે ઊંધિયું જલેબી તો ખાસ લાઈનમાં અમે લેવા માટે ઉભા રહ્યા છીએ. બરાબર. કેવી ઉત્તરાયણ તમે ધાબા ઉપર કેટલા વાગે ચડ્યા હતા અને કેવો માહોલ છે? આપણે કઈ સોસાયટી થી આવો છો? અમે કૃણાલ રેસીડન્સી માંથી આવીએ. ધાબામાં તો ભાઈ સવારથી બાળકો ચડી ગયા અને એટલી મજા કરે છે ને. બપોર પછી બધા ભાઈઓ બહેનો સૌ મજા કરશું. ઉત્તરાયણની મજા તો કઈક ઓર જ હોય છે ગુજરાતીઓ માટે. દ્રશ્ય તમને બતાવીશ કે અત્યારે મોટા પાયે જે ઉત્તરાયણના જે દ્રશ્યો છે અને જે માહોલ જામે છે, આપણી સાથે અન્ય પણ દ્રશ્યો જોવા મળશે. અને હવે ઉત્તરાયણ નિમિત્તે જે ધાબા ઉપર જઈને જે મોજ કરવાની છે એ પણ તમને આગળ બતાવીશું. ભાવિન ભાવસાર, મહેસાણા. નમસ્કાર, હું છું ટુડે ન્યૂઝમાંથી ભાવિન ભાવસાર. આજે આપણે તમને મહેસાણાની જે મોજ કહેવાય, મહેસાણાની જે ઉત્તરાયણ છે, ઉત્તરાયણ પર્વની જે ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, તમે જોઈ શકો છો કે તમામ જે નાના મોટા બાળકો સાથે લઈને દ્રશ્યો તમને જોવા છે કે ઉત્તરાયણનો જે માહોલ જામ્યો છે. ઉત્તરાયણના જે આ માહોલ છે, જેની અંદર કહેવા માંગે છે કે લોકોને બહુ જ મોટો રસ હોય છે. અત્યારે આપણા જોડે અહીંના જે નામચીન જે કહેવામાં આવે છે, જે દિનબા હવેલી તે ઓળખાય છે, તેમને સાથે આપણે વાર્તાલાપ કરીશું. એમને ઉત્તરાયણ પર્વની કેવી મજા માણી છે, કેવી મજા આવે છે દિનબા? આપણે ઉત્તરાયણની અંદર એવી મજા આવે છે કે બહુ ઉત્તરાયણનો બહુ સરસ એક માહોલ, અને એકબીજાની પતંગ કાપતા હોય તો બહુ સરસ લાગે. અને મહેસાણા વાસીઓને એવું કહેવાનું થાય છે મારે કે ઉત્તરાયણ નિમિત્તે કે તમને બધાને ખૂબ અભિનંદન ઉત્તરાયણ નિમિત્તે. અને જે પક્ષીઓ ઉડતા હોય તો એમને
કોઈ હાનિ ના પહોંચે એવી બધા દેશવાસીઓને અ, અમે એવું કહેવા માંગીએ છીએ કે તમે જોજો કોઈ પક્ષીને કોઈ મતલબ કે તમે મતલબ કોઈ જગ્યાએ વાઘા નહીં દિલબાની એવી દિલથી એવી લાગણી છે કે કોઈ જગ્યાએ પક્ષીઓને કોઈ જગ્યાએ વાગવું ના જોઈએ. હા, તો વધુ પક્ષીઓ ઉડતા હોય તો પણ એને થોડી કાળજી રાખવી અને પતંગ ઉડાડવાનું ટાળવું એ બધું પણ જેમ છે. શું કહેજો, કેટલા વાગ્યાથી ચાલી ગયા હતા આજે પતંગ ચગાવવા? આજે પતંગ ચગાવવા સાંજથી અમે પતંગ ચગાવવાનું ટાળી દઈશું કે કોઈ પક્ષીને કોઈ હાનિ ના પહોંચે એના માટે. એટલે દરેક દેશવાસીઓને એટલું કહેવાનું કે તમે બી 5 વાગ્યા પછી ટાળી દેજો. એટલું હા, એટલે જે વાત અમને બહુ સરસ વાત કરી કે રાત્રે સાંજના સમયે જે પક્ષીઓ ઉડાન કરતા હોય છે એવા સમયે આપણે પતંગ ચગાવવાનું થોડું ટાળીએ, જેના કારણે પક્ષીઓનો પણ બચાવ થાય અને વધુ લોકોનો પણ આની અંદર કહેવા માંગે છે કે જે ઉત્તરાયણનો પર્વ પશુ પક્ષીઓ અને સાથે લોકો પણ એની રીતે સારી રીતે ઉજવી શકે તે માહોલમાં થાય છે. આ સમગ્ર જે અમને દિનબાની જે સમગ્ર ટીમ અત્યારે ઉત્તરાયણ પર્વની જબરજસ્ત જે ઉત્સવ મનાવી રહ્યા છીએ, તો એમના સાથે પણ વાત કરીશું કે આગામી જે કાર્યક્રમો શું અમને કરવાના છે. બોલો, શું કઈ રીતેના આગામી કાર્યક્રમો છે? આગળના કાર્યક્રમો એવા કે અમારે ક્ષત્રિય ઠાકોર સેના એ 26મી જાન્યુઆરીએ ત્યાં આગળ અમારા અલ્પેશભાઈ સાહેબ અમને આખા સમાજને બોલાવડાયા છે. તો અમે ત્યાં આગળ એ કાર્યક્રમમાં બધા હાજરી આપવાના છીએ. કેવા કેવા કાર્યક્રમો કરવાના છે? અને તમે ગઈ વખતે તમે ઘાસચારાનું પણ મોટા પાયે કાર્યક્રમ કર્યો હતો, તો આ વખતે કેવા કાર્યક્રમો કરવામાં છો અને ચાઇના દોરી માટે તમે વિશેષ શું કહેવા માંગશો? ચાઇના દોરી વિશે એ કહેવા માંગુ કે ચાઇના દોરી ખરેખર ના જ વાપરવી જોઈએ કે એની પર આપણી સરકારે બેન કરેલું કે પક્ષીઓને નુકસાન પહોંચે છે, એટલા માટે એ ના કરશો. અને કોઈ બી જગ્યાએ અમે જોશું તો અમે ત્યાં આગળ એનો નાશ કરશું. દિનભાઈએ કીધું છે કે કોઈ બી વ્યક્તિ ચાઇના દોરીનો ઉપયોગ કરતો હશે કે જ્યાં પકડાશે ત્યાં સ્થળ ઉપર જ એનો નાશ કરવામાં આવશે. શું કહેશો બીજું? આપણે ઘાસચારા ગઈ વખતે તમે બહુ મોટા પાયે ઘાસચારા એક આખું આઈસર ભરીને ઘાસચારો આપ્યો તો, આ વખતે કેવું આયોજન છે? અમે ઓલી વખતે અમે ઘાસચારો આપ્યો તો ગાયોને, મતલબ નાખ્યો તો એ ઘાસચારાની અંદર દોરડી મતલબ વેટાઈ જાય છે તો ઘાસચારો બગડી જાય. તો અમે આ વખતે એવું વિચાર્યું છે કે અમે ગાય માતા માટે લડ્ડુ નું વિતરણ કરશું, જે લાડવા કહીએ છીએ આપણે, એનું વિતરણ કરશું અમે. સાથે આપણે બીજા પણ મિત્ર જોડાઈ ગયા છે, તો એમને પણ પૂછીશું કે એમને ઉત્તરાયણ પર્વની કેવી મોજ કરી અને એમને શું માનવું છે. શું કહે છે? આપનું નામ આપજો. મારું નામ લાલભા ઠાકોર. હું બસ એટલું જ કહેવા માંગીશ કે ઉત્તરાયણના પવિત્ર તહેવારમાં અમે લાડુનો અને ઘાસચારાનું ગાય માટે વિતરણ કરવાના છીએ. શું કેવું મજા આવે છે ઉત્તરાયણ પર્વનો? આજે તમે કેવી રીતે ઉત્સવ મનાવો છો આનો? બસ સારી રીતે મનાવીએ છીએ બધા મિત્રો સાથે. દર્શક મિત્રો, તમે જોયું કે ઉત્તરાયણ પર્વની જે ધામધૂમથી ઉત્સવ બનાવવામાં આવે છે. લોકો પોતાના ધાબા ઉપર ડીજે લગાવીને પણ ઉત્સવ કરતા હોય છે અને પક્ષીઓ અને જે કહેવાય છે કે લોકોના જીવ કાપતી જે કાતિલ જે દોરી કહેવાય છે, ચાઇના દોરી, એનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો છે. આમના જે દિનભા હવેલી જે કહેવા માંગે છે કે કોઈ બી જગ્યાએ ચાઇના દોરી દેખાશે તો સ્થળ ઉપર એનો નાશ કરવામાં આવશે. એમની આ એક ચેલેન્જ કહેવામાં આવે છે કે જે કોઈ જગ્યાએ ચાઇના દોરી દેખાશે તો અમનો સંપર્ક કરજો. આ આખી ટીમ આવશે અને એનો નાશ કરશે.